હદ થઈ છે હવે તમારી તો. સાંભળ તો ખરી, હું શું કહું છું. હવે મારે 2 લોન હાલી રહી છે. ક્રેડિટ કાર્ડમાં પણ ઘણું બધું દેવું હાલ્યા જ કરે છે. શું મારા ઈએમઆઈ ઘટી શકે છે? હા, હું નવી લોન પણ લઈ શકું છું અને ઈએમઆઈ પણ ઘટી શકે છે. કાલે 2 વાગે મળીએ. થેન્ક યુ. હદ થઈ છે હવે તમારી તો. હજી તો એક લોન પૈતી નથી ત્યાં નવી લોન લેવાની વાત કરો છો. પગાર વધ્યાને બહુ ટાઈમ થયો નથી હજી. અરે ખમ મારી વાલી, ખમ. તું સાંભળ તો ખરી, હું શું કહું છું. સંભળાવો, શું કયો છો? તને ખબર છે હું કોના જોડે વાત કરતો હતો? કોની યારે? માય સેફ લોન. માય સેફ લોન આ શું છે હવે? માય સેફ લોન એ કોઈ પ્રકારની લોન નથી આપતી. એ ખાલી સલાહ અને સોલ્યુશન આપે છે. ખબર છે, જે મારા ઈએમઆઈ અને ક્રેડિટ કાર્ડના લીધે મને લોડ પડે છે એ કેવી રીતે ઘટાડવું એની વાત ચાલતી હતી. રેવા દ્યો ને હવે. નવી નવી પ્રક્રિયાઓ શરૂ કરાવશે હવે. સિબિલ ચેક કરાવો, ડોક્યુમેન્ટ્સ આપો. અરે મારી વાલી, એવું કાંઈ જ નથી. કોઈ પ્રકારના સિબિલ ઇન્ક્વાયરી કે ડોક્યુમેન્ટ્સ નથી આપવાના. હું ક્યાં જોબ કરું છું, મારી સેલરી અને મારા ઈએમઆઈના આધારે મારી લોનની એલિજિબિલિટી જણાવશે, અને એ પણ ઓછા ઇન્ટરેસ્ટે. શું વાત કરો છો? એવું પણ છે માર્કેટમાં? હા, તો એને જ કહેવાય માય સેફ લોન.